સો હેલો ગાઈઝ, આજે છે 4 ઓગસ્ટ 2024. મને ખબર છે કે આપણે ઘણા ટાઈમથી કરંટ અફેર કરવાના બાકી છે, તો એ પણ આપણે ધીમે ધીમે કવર કરી લઈશું. ઓકે, સો આપણે સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ મેકેડેટુ પ્રોજેક્ટ. તો કર્ણાટકના મુખ્યમંત્રીએ જે તાજેતરમાં જણાવ્યું હતું કે તેમની જે સરકાર છે એ કાવેરી નદી પર જે મેકેડેટુ પ્રોજેક્ટ બનવાનું છે અને અમલીકરણ અંગે તમિલનાડુ સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે. ઓકે, તો મેકેડેટુ પ્રોજેક્ટ વિશે જોઈએ તો આજે છે કર્ણાટક દ્વારા પ્રસ્તાવિત બહુહેતુક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય પીવાના પાણી અને પાવર એટલે આપણે ઇલેક્ટ્રિસિટી છે અને બંને જરૂરિયાતોને સંબોધવાનું છે. અને આ પ્રોજેક્ટમાં કર્ણાટકને જે રામનગર જિલ્લામાં કનકપુર નજીક આવેલું છે અને સંતુલિત જળાશય બાંધવાનો સમાવેશ થાય છે. આજે છે બેંગ્લોરથી 9 કિલોમીટર જેટલું દૂર છે અને તમિલનાડુના સરહદથી માત્ર 4 કિલોમીટર દૂર છે. ઓકે, હવે આ પ્રોજેક્ટ વિશે જોઈએ તો આજે છે એ કાવેરી નદીના સંગમ સ્થાન પર જે અર્કાવતી ઉપનદી છે એની તો એ જ્યારે એડ થાય છે, તમે જોઈ શકો છો મેપમાં કે અર્કાવતી જે રિવર છે એ જે આપણી કાવેરી નદી છે. ઓકે, કાવેરી નદી છે એમાં જ્યારે એડ થાય છે, એન્ટર થાય છે. ઓકે, અને જે કાવેરી નદી છે એ તમિલનાડુ અને કર્ણાટકનું બોર્ડર પણ બનાવે છે. તમે જોઈ શકો છો કે આ જે બોર્ડર બનાવે છે. ઓકે, અને આગળ વધીને પછી આ સ્ટેનલી રિઝર્વોયર છે એ પણ બનાવે છે જે તમિલનાડુમાં છે. ઓકે, તો આ જ્યારે એન્ટર થાય છે, ઓકે, અર્કાવતી રિવર જે છે આમાં ભળી જશે આપણે કાવેરી નદીમાં, ત્યારે આ જે સંગમ સ્થાન છે ત્યાં મેકેડેટુ જે પ્રોજેક્ટ છે બનાવવાનું છે. ઓકે, હવે આ જે પ્રોજેક્ટ છે એ 99 મીટર ઊંચો કોન્ક્રીટ ગુરુત્વાકર્ષણ ડેમ છે. ઓકે, ભૂગર્ભ પાવર હાઉસ પણ હશે ત્યાં અને પાણી વાહક સિસ્ટમ હશે. ઓકે, અને આ ડેમ જે છે એ 66,000 જેટલો 1000 મિલિયન ક્યુબિક ફીટ, ઓકે, ટીએમસી, ઓકે, 1000 મિલિયન ઘન ફૂટ પાણીની આપણે ક્ષમતા હશે એની. ઓકે, હવે એકવાર પૂર્ણ થયા પછી તે પીવાનો હેતુ માટે બેંગલુરુને 4 મેટ્રિક ટન જેટલું એના કરતાં વધારે પાણીનો પુરવઠો પૂરો પાડશે. ઓકે, અને અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ છે 14,000 કરોડ જેટલો છે, જે 5,000 હેક્ટરથી વધુ વિસ્તારને આવરી લે છે. ઓકે, અને બેંગલુરુથી તમે જોયું હતું કે 90 કિલોમીટર જેટલું દૂર છે અને તમિલનાડુની સરહદથી માત્ર 4 કિલોમીટર દૂર છે. ઓકે, હવે આગળ જોઈએ તો આમાં વિવાદ છે કે તમિલનાડુ છે એના નીચલા નદીના જે પ્રદેશ તરીકે પ્રોજેક્ટનો વિરોધ કરે છે. ઓકે, એટલે કે તેમની દલીલ એ છે કે જે મેકાદતુ વિસ્તાર છે એ કર્ણાટકના છેલ્લો જે અપ્રતિબંધિત બિંદુ દર્શાવે છે. ઓકે, અપ્રતિબંધિત એટલે કે જ્યારે કાવેરી નદી ઓલમોસ્ટ તમિલનાડુમાં એન્ટર થવાની હોય છે ત્યારે તે જગ્યાએ આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યું છે. ઓકે, તો એને કારણે જ્યાંથી કાવેરીનું પાણી જે છે તમિલનાડુમાં વહે છે. ઓકે, તો મેકાદતુ જે પ્રોજેક્ટ છે એ કર્ણાટક દ્વારા પાણીના આ મુક્ત પ્રવાહને પ્રતિબંધિત કરવાના પ્રયાસ તરીકે જુએ છે. ઓકે, એટલે કે કર્ણાટક દ્વારા જે પાણીનો આ ડેમ બનાવવામાં આવશે તો એ તમિલનાડુને એવું કહેવું છે કે જે કર્ણાટક છે એ પાણીનો મતલબ આવવા નહીં દે. ઓકે, જો આ ડેમ બનાવી દેશે તો. ઓકે, મુક્ત જે પ્રવાહ છે એને અટકાવવાનું કામ કરે છે. ઓકે, તો કાવેરી ટ્રિબ્યુનલ અને જે સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર જે નીચલા નદીના પ્રદેશને કાવેરી પરના કોઈપણ પ્રોજેક્ટ માટેનો નો ઓબ્જેક્શન પ્રદાન કરવું આવશ્યક છે. ઓકે, મતલબ એના માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું જરૂરી છે. ઓકે, એના જેવું. ઓકે, હવે કાવેરી નદી વિશે જોઈએ તો એ કર્ણાટક રાજ્યની સૌથી મોટી નદી છે. પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી ટેકરીમાંથી જે તાલકવેરી ખાતે ઉદ્ભવે છે. ઘણીવાર તેને દક્ષિણી ગંગા એટલે દક્ષિણ ગંગા તરીકે ઓળખવામાં આવે છે અને ભારતમાં પવિત્ર મહત્વ ધરાવે છે. અને આ નદીનું મૂળ જે છે કુર્ગમાં મંદિકેરી નજીક જે બ્રહ્મગીરી ટેકરીઓ છે તેમાં આવેલું છે એક પ્રખ્યાત તીર્થ અને પ્રવાસન સ્થળ છે. ઓકે, હવે તેમાં ઉપનદીઓ જોઈએ તો તમે જોઈ શકો છો હારાંગી. ઓકે, તો હારાંગી તમે જોઈ શકો છો અહીંયા છે. ઓકે, પછી હેમાવતી છે જે પશ્ચિમ ઘાટમાંથી ઉદ્ભવતી અને કૃષ્ણરાજ સાગર પાસે કાવેરીમાં જોડાય છે. ઓકે, પછી લક્ષ્મણ તીર્થ છે. ઓકે, પછી જે કાબિની રિવર છે તમે જોઈ શકો છો કાબિની અહીંયા. ઓકે, તો કાબિની જે છે કેરળમાંથી ઉદ્ભવે છે અને તિરુમાકુંડલ અને નરસીપુર ખાતે કાવેરી સાથે જોડવા માટે પૂર્વ તરફ હોય છે. ઓકે, પછી શિમશા છે, અર્કાવતી છે, સુવર્ણવતી છે, પછી ભવાની છે, લોકપાવાની છે, નયયલ છે, અમરાવતી છે. તો આટલી નદીઓ છે એનું મતલબ આમાં એડ થાય છે. ઓકે, કાવેરીમાં ઉપનદીઓ છે આની. ઓકે, હવે કાવેરી જળ વિવાદ પણ ઘણો ન્યૂઝમાં રહે છે. ઓકે, તો એના વિશે પણ જોઈ લઈએ. તો કાવેરી નદી જે છે કર્ણાટક અને તમિલનાડુ બંનેમાંથી વહે છે અને છેવટે બંગાળની ખાડીમાં જાય છે. ઓકે, અને વિવાદ જે છે એ ક્યાંથી શરૂઆત થઈ તો મૈસૂર રજવાડું છે હતું જે અત્યારે કર્ણાટક કહેવાય છે. ઓકે, અને મદ્રાસ પ્રેસિડેન્સી જે હતી જે તમિલનાડુ તરીકે ઓળખાય છે. ઓકે, તો એ વચ્ચે જ્યારે બ્રિટિશ વસાહત હતી તે શાસન દરમિયાન થયેલા કરારો દ્વારા આ મતલબ એને લીધે થાય છે. ઓકે, ત્યારે તો એના પ્રમાણે ચાલતું હતું બ્રિટિશ પ્રમાણે. ઓકે, પણ ત્યાર પછી જ્યારે આઝાદ થયું ત્યાર પછી ઓકે આ વિવાદ ચાલુ થયો. ઓકે, તો આ સંઘર્ષ અને અન્ય નિર્ણાયક મુદ્દામાં જોઈએ તો પાણીની અછત જોવા મળે છે. મતલબ પાણીની અછતના સમયગાળા દરમિયાન પાણીની વહેંચણી કેવી રીતના કરવી જોઈએ, પછી જે સામાન્ય વર્ષ હોય તે દરમિયાન પાણીની વિતરણ કેવી રીતે કરવું જોઈએ અને નદીના કિનારા અને જળાશયોમાં બંધોનું નિર્માણ કેવી રીતે કરવું જોઈએ. તો આ મોસ્ટલી 3 પોઈન્ટ છે જેના આસપાસ આ વિવાદ ચાલતો રહે છે. ઓકે, તો નિરાકરણના વિવિધ પ્રયાસો છતાં બંને રાજ્યો વચ્ચે પોતપોતાના જળ અધિકારને લઈને તણાવ હોય છે મોસ્ટલી, અને કૃષિ ઉદ્યોગ અને આજીવિકાને અસર કરે છે આ વસ્તુ. ઓકે, હવે એના માટે એક કાવેરી જળ વિવાદ ટ્રિબ્યુનલ
ઓકે, કાવેરી વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ્સ બનાવવામાં આવી છે જે 1990માં રચાયેલી, જે તમિલનાડુ અને કર્ણાટક, કેરળ અને પુડુચેરી આ 4 પ્રદેશોમાંથી આ મતલબ નદી વહે છે. ઓકે, તો એને જળ વિવાદોને સંબોધવાનો હતો. ઓકે, હવે 17 વર્ષ પછી પણ જે CWDT એ 2007માં તેનો અંતિમ પુરસ્કાર એટલે કે એનો નિર્ણય જાહેર કર્યો, જેમાં 4 રાજ્યો વચ્ચે આ પાણીની વહેંચણી આવી રીતે કરવામાં આવી. તમિલનાડુમાં 419 આપણે આપણે મેટ્રિક ક્યુબિક ફીટ જેટલું હતું. ઓકે, પછી 1000 મેટ્રિક ક્યુબિક ફીટ. ઓકે, પછી કર્ણાટકમાં 270 હતું, પછી કેરળમાં 30 TMC અને પુડુચેરીમાં 7 TMC. ઓકે, તો આ રીતે મતલબ વહેંચણી કરવામાં આવેલી જે કાવેરી નદી છે એનું. ઓકે, અને અંતિમમાં જે પર્યાવરણીય હેતુ અને દરિયામાં જે અનિવાર્ય આઉટલેટ છે એટલે કે દરિયામાં પણ પાણી જવું જોઈએ તે રીતે પાણી પણ અનામત રાખવામાં આવ્યું હતું. ઓકે, હવે અનુગામી વિકાસ જોઈએ તો 2013માં સરકારે જે CWDT છે એના અવોર્ડના આધારે ઓર્ડરની સૂચના આપી હતી, જેમાં તમિલનાડુના કલમ 136 હેઠળ વિશેષ રજા અરજી સાથે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, કારણ કે જે કર્ણાટક એવોર્ડનું પાલન કરતું ન હતું એના માટે. ઓકે, હવે તમને ખબર જ હશે કે જ્યારે આપણે નદીનું ડિસ્પ્યુટ હોય છે, ઓકે, ત્યારે જે વોટર ડિસ્પ્યુટ આપણે ટ્રિબ્યુનલ્સ બનાવતા હોઈએ છીએ. ઓકે, જ્યાં સુપ્રીમ કોર્ટ પાસે જવાનું મતલબ સુપ્રીમ કોર્ટના હેઠળ નથી આવતું આ બધી વસ્તુ. ઓકે, તો પણ જે વિશેષ રજાની અરજી દ્વારા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરેલો તમિલનાડુ. ઓકે, તો સર્વોચ્ચ અદાલતે 2018માં જે કાવેરી રાષ્ટ્રીય સંપત્તિ તરીકે જાહેર કરેલી અને મોટાભાગના પાણીની વહેંચણી વ્યવસ્થાને સમર્થન આપેલું. ઓકે, હવે આપણે 2017માં આ વહેંચણી કરવામાં આવી હતી. ઓકે, તો કર્ણાટકને 284.75 જેટલું, પછી તમિલનાડુને 404.25 TMC જેટલું. ઓકે, કર્ણાટકમાં ઘટાડી દીધેલું અને તમિલનાડુમાં પાણીનો ઘટાડો કરેલો તમે જોઈ શકો છો. ઓકે, કે પહેલા એને 419 મળતું હતું અને પછી એને 404 જેટલું. ઓકે, અને પછી આપણે કર્ણાટક છે એને 270 મળતું હતું, એને 284. ઓકે, તો કર્ણાટકને થોડું વધારે આપેલું. ઓકે, પાણી, અને કેરળને 30 આપણે TMC અને પુડુચેરીને 7 TMC. ઓકે, તો કોર્ટે જે કાવેરી વોટર મેનેજમેન્ટ સ્કીમ છે સૂચિત કરવાનો નિર્દેશ કરેલો, જેના કારણે જે કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી અને કાવેરી વોટર રેગ્યુલેશન કમિટી આ બંનેની સ્થાપના થઈ હતી. ઓકે, હવે આગળ જોઈએ તો કેસર. તો અનિયમિત હવામાન પેટર્નને કારણે જે ઘણા ખેડૂતોએ તેમના કેસરના ખેતરોને સફરજનના બગીચામાં અથવા તો કાશ્મીરી જે સરસવ છે એનો પાક ઉગાડ્યો હતો. ઓકે, તો આ બંને કન્વર્ટ કરી નાખ્યા છે. ઓકે, ખેતરોને. હવે તો કેસર વિશે જોઈએ તો કેસરને ઘણીવાર રેડ ગોલ્ડ અથવા તો ગોલ્ડન મસાલા તરીકે ઓળખવામાં આવે છે અને વૈશ્વિક સ્તરે તે સૌથી મૂલ્યવાન હર્બલ મસાલાઓમાંનો એક છે. ઓકે, હવે કેસરનો વ્યવસાયિક ભાગ જે છે એને કલંક છે, અને જે ફૂલોનો જે સ્ત્રી ભાગ હોય છે તેને કહેવામાં આવે છે કે કેસર ફિલામેન્ટ અથવા તો કેસરી થ્રેડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, અને જે કેસરનો છોડ છે એ ભૂગર્ભ કોર્મ્સ અથવા તો જે બલ્બ છે એના વનસ્પતિના ગુણાકારમાંથી પુનર્જીવિત થાય છે. ઓકે, એટલે કે આપણે જે ફલન કહીએ છીએ, ફલન પ્રક્રિયા જે કહીએ છીએ તેના દ્વારા. ઓકે, કેસરના મુખ્ય ઘટકોમાં જોઈએ તો ક્રોસિન, પ્રિક્રોસિન અને સેફ્રનલનો સમાવેશ થાય છે. ઓકે, જે ઔષધીય અને જે સૌંદર્ય લક્ષ્ય બંને હેતુ ધરાવે છે. ઓકે, ઔષધીય આમાં ગુણધર્મો છે અને સૌંદર્ય લક્ષ્ય જે ગુણધર્મો છે એ બંનેનો સમાવેશ થાય છે. ઓકે, આપણે મોસ્ટલી જે જોઈએ તો સેફ્રનલ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ કેસરને. ઓકે, હવે કેસરનો છોડ છે એ મૂળ ગ્રીસ અને એશિયાના માઇનોરનો છે. ઓકે, પરંતુ હવે તે ખેતી જે છે એ યુરોપમાં, ખાસ કરીને જે ઇટલી, ફ્રાન્સ અને સ્પેન છે ત્યાં પણ જોવા મળે છે, અને ભારતમાં આશરે 90% જે કેસરનું જે ઉત્પાદન છે એ કાશ્મીરમાંથી આવે છે. ઓકે, યાદ રાખવું કે 90% જે કાશ્મીરમાંથી આવે છે અને સદીઓથી ઉગાડવામાં આવે છે ત્યાં. ઓકે, હવે કેસરની ખેતી માટે હવામાન જોઈએ તો 1500 થી 2000 મીટર જેટલી ઊંચાઈઓ ખીલે છે. હવે સફળ ખેતી માટે સ્પષ્ટ આબોહવા જોઈએ છે. ઉનાળામાં તાપમાન જોઈએ તો 35°C થી 40°C, અને શિયાળામાં જે 15°C થી 20°C આસપાસનો હોવો જોઈએ. ઓકે, અને તે શુષ્ક, મધ્યમ અને ખંડીય આબોહવા પ્રકારોમાં ઉગાડી શકાય છે. ઓકે, હવે માટીની જરૂરિયાત જોઈએ તો કેસરી જે છે એ ચીકણું, રેતાળ અને ચૂર્ણવાળી જે જમીન હોય છે તેમાં ઉગે છે, અને એની એસિડિટી પીએચ જે રેન્જ છે, ઓકે, તે 5.5 થી 8.5ની જે પીએચ રેન્જ હોય છે તેની વચ્ચે એક એસિડિક જમીન કેસરની ખેતી માટે આદર્શ. ઓકે, પમ્પ્ડ સ્ટોરેજ હાઇડ્રો પાવર. તો બજેટ 2024-25માં વચન આપવામાં આવ્યું હતું કે વીજળીના સંગ્રહ માટે જે પંપ સ્ટોરેજ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવામાં આવશે. ઓકે, તેના માટે નીતિ લાવવામાં આવશે. ઓકે, હવે આ શું છે તો કે પંપ સ્ટોરેજ હાઇડ્રો પાવર વિશે જોઈએ તો એક હાઇડ્રો ઇલેક્ટ્રિક એનર્જી સ્ટોરેજ છે. ઓકે, એનો એક પ્રકાર છે. ઓકે, અને તે વિવિધ ઊંચાઈઓ પર સ્થિત જે બે જળાશયો છે એનો સમાવેશ થાય છે. તમે જોઈ શકો છો કે આ ઊંચાઈ પર છે અને બીજું જળાશય અહીંયા નીચે છે. ઓકે, તો આમાં કેવી રીતના કામ કરશે કે વધારાની વીજળીના સમય દરમિયાન, દાખલા તરીકે ઓફ પીક અવર્સ અથવા તો રિન્યુએબલમાંથી જે પાણી છે એને નીચલા જળાશયમાંથી ઉપલા જળાશયોમાંથી પંપ કરવામાં આવશે. ઓકે, એટલે કે જ્યારે વીજળીની એટલી બધી જરૂર ના હોય ત્યારે જે જળાશય હશે, નીચેનું જળાશય હશે, એમાંથી પાણી લઈ જઈને ઉપરના જળાશયમાં પહોંચાડવામાં આવશે. ઓકે, પંપ કરવામાં આવશે. પંપ દ્વારા એમાં મતલબ આપણે કોઈ પણ એનર્જીનો યુઝ કરશું, એમાં સૂર્ય એનર્જી અથવા તો પવન ઉર્જાનો આપણે ઉપયોગ કરશું. પાણીને પંપ દ્વારા ઉપરથી જે નીચેનું જળાશય છે એમાંથી ઉપરના જળાશય સુધી લઈ જવામાં. ઓકે,
તો ત્યાર પછી શું કરવાનું છે કે વીજળીની માંગ વધે એટલે જ્યારે વીજળીની માંગમાં વધારો થાય ત્યારે ઉપરનું જળાશય છે એમાંથી પાણી છોડવામાં આવશે અને આ જે જળાશયનું પાણી છે એ ટર્બાઇનમાંથી પસાર થઈને પછી વીજળી ઉત્પન્ન કરશે. ઓકે, તમને ખબર જ હશે કે ડેમમાં પણ એ રીતે આપણે નદી પર જે ડેમ લગાડેલા હોય છે, ઓકે, તો એમાં પણ ટર્બાઇન હોય છે અને ટર્બાઇન ફરે છે તો વીજળી ઉત્પન્ન થાય છે. તો એ જ રીતે આમાં પણ જે ઉપર જે આપણે જ્યારે વીજળીની જરૂર નથી એટલી બધી ત્યારે પાણી જે છે નીચેથી ઉપર લઈ ગયા છે. ઓકે, અને જ્યારે વીજળીની વધારે જરૂર પડશે ત્યારે પાણી જે છે ઉપરથી ટર્બાઇનમાંથી પસાર કરીને પછી એનો વીજળી ઉત્પન્ન કરીને પછી નીચેના જળાશયમાં સંગ્રહ કરવામાં આવશે. ઓકે, તો આ રીતે આખું આ જે છે પમ્પ સ્ટોરેજ હાઇડ્રો પાવર એ કામ કરે છે. ઓકે, તો રિચાર્જ દરમિયાન પાણીને ઉપરના જળાશયમાં પાછું પંપ કરવામાં આવશે. ઓકે, એટલે કે આમાંથી પાણી બીજે કશેથી નહીં લાવવાનું, ખાલી એવું જ કરવાનું છે કે નીચેના જળાશયમાંથી ઉપરના જળાશયમાં લઈ જવાનું છે અને ઉપરના જળાશયમાંથી નીચેના જળાશયમાં. તો આવી રીતે પાણી જે છે ઇન્ટરચેન્જ થયા કરશે. ઓકે, ઉપરથી નીચે નીચેથી ઉપર એ રીતે. ઓકે, જરૂર પડે એ પ્રમાણે. ઓકે, હવે જે પમ્પ સ્ટોરેજ હાઇડ્રો પાવર જે છે એ પરંપરાગત જે હાઇડ્રો પાવરથી વિપરીત સમાન પાણીનો ફરીથી ઉપયોગ કરે છે. ઓકે, આપણે નદી નથી આમાં જે નવું પાણી આવતું રહે આપણે સમાન પાણીનો ફરીથી ઉપયોગ કરવાનો છે અને ઓછો માંગના સમય દરમિયાન વધારાની ઉર્જા છે એનું શોષણ કરે છે. કેમ કે આપણે જ્યારે આપણે જરૂર નથી હોતી ત્યારે આપણે નીચેના પાણીને ઉપર લઈ જઈએ છીએ. ઓકે, તો એક રીતે આપણે એનું સ્ટોરેજ જ કરીએ છીએ. પાણીનો આપણે સ્ટોર કરીશું એ આપણે ઇનડાયરેક્ટલી વીજળીનું સ્ટોર કરીએ છીએ એ રીતે જોવામાં આવે છે આનું. ઓકે, હવે તેની ઓછી માંગના સમયમાં વધારાની ઉર્જાનું શોષણ કરે છે. હવે આપણે માની લો કે આપણે સૂર્ય ઉર્જા છે તો આ તો પવન ઉર્જા છે. ઓકે, તો આપણે એને સ્ટોર તો નથી કરી શકતા. ઓકે, આપણે સ્ટોર તો કરી શકીએ છીએ પણ જો એને સ્ટોર કરવા માટે આપણે એક પદ્ધતિ અપનાવી લીધી છે કે આપણે પાણીના સ્વરૂપમાં એને સ્ટોર કરશું. કે આપણે જે સૂર્ય ઉર્જાનું ઉત્પન્ન જે થઈ હશે તેને આપણે પાણીને નીચેના જળાશયમાંથી ઉપરના જળાશયમાં લઈ જવા માટે યુઝ કરશું. હવે જે ઉપરના જળાશય જે આપણે યાંત્રિક ઉર્જાનું આપણે સ્થિર ઉર્જાનું જે આપણે ઇલેક્ટ્રિસિટીમાં યાંત્રિક ઉર્જામાં આપણે કન્વર્ટ કરશું. ઓકે, યાંત્રિક ઉર્જાનું આપણે વીજળીમાં ઉત્પન્ન કરશું. ઓકે, તો એ રીતે. ઓકે, ક્ષમતા અને પેઢી જોઈએ તો ઉર્જા સંગ્રહ ક્ષમતા જળાશયના કદ પર આધારિત છે. ઓકે, કે જળાશય કેટલું મોટું છે એના પર જ આધાર રાખશે કે કેટલી વીજળી ઉત્પન્ન કરશે. ઓકે, પછી વીજ ઉત્પાદન ટર્બાઇનના કદ સાથે જોડાયેલું છે. ઓકે, તો આ જે છે બે વસ્તુ આમાં મેટર કરે છે. ઓકે, પછી ઓપન લૂપ જે વહેતા પાણીના સ્ત્રોત દાખલા તરીકે નદી છે એના સાથે જોડાયેલું છે તેનો ઓપન લૂપ કહીશું કેમ કે આપણે દર વખતે નવું પાણી આવશે અહીંયા. ઓકે, અને બંધ લૂપ જે નદીની બહારનું સંચાલન કરે છે એટલે કે નોંધપાત્ર રીતે જે કુદરતી પ્રવાહ વિના જે પાણી ઉપલા જળાશયમાં પંપ કરે છે. ઓકે, તો એને બંધ લૂપ કહીશું. ઓકે, આ એક ક્લોઝ લૂપ તરીકે કહી શકાય. ઓકે, આગળ જોઈએ પરખ. તો જે પરખ દ્વારા શિક્ષણ મંત્રાલયને સુપરત કરાયેલા જે તાજેતરના અહેવાલમાં ધોરણ 9, 10 અને 11ના જે વિદ્યાર્થીઓ છે એના પ્રદર્શનને અંતિમ જે ધોરણ 12ના માર્ક્સમાં સામેલ કરવાની ભલામણ કરવામાં આવી હતી. ઓકે, તો પરખનો આ ઉદ્દેશ્ય છે, મતલબ એક નવો અહેવાલ છે. ઓકે, તેમાં આવી ભલામણ કરી છે. ઓકે, હવે પરખ જે છે એ એનસીઆરટીમાં 2023માં સ્થાપિત કરવામાં આવેલો એક એકમ છે. એનો હેતુ જે છે એ દેશભરમાં જે શાળા બોર્ડ છે એનું મૂલ્યાંકનોને પ્રમાણિત કરવાનો છે. ઓકે, એનો ઉદ્દેશ્ય જોઈએ તો વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અને ધોરણો અને માર્ગદર્શિકા સેટ કરવાની છે. ઓકે, હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે એનઈપી આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 છે એના દ્વારા ફરજિયાત પ્રવૃત્તિઓનો અમલ કરવાનો છે. ઓકે, હવે પરખ જોઈએ તો સમગ્ર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે એના જે શાળા બોર્ડ છે એને એક સામાન્ય પ્લેટફોર્મ પર એટલે કે બધા રાજ્યોમાં સમાન જે શાળા બોર્ડ છે સમાન રીતે કાર્ય કરે તો એના માટેનું એક સામાન્ય પ્લેટફોર્મ પર લાવવાનું છે. ઓકે, ફોકસ ક્ષેત્રમાં જોઈએ તો સક્ષમતા આધારિત જે આકારણીમાં ક્ષમતા વિકાસ કરવાનો છે બાળકોની. ઓકે, મોટા પાયે સિદ્ધિ સર્વેક્ષણ કરવાનું છે, શાળા બોર્ડની સમાનતા કરવાની છે અને વિવિધ જે શૈક્ષણિક તબક્કાઓ છે એને સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ એક વિદ્યાર્થીઓ માટે એક પ્રગતિ કાર્ડ પણ બનાવવાનું છે. ઓકે, નેક્સ્ટ છે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. તો તાજેતરમાં જે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એનએસડીસી છે એને મહિલા સાહસિકોને સશક્ત કરવા અને જે આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે મહિલા સાહસિક કાર્યક્રમનું અનાવરણ કર્યું હતું. ઓકે, હવે આ શું છે તો જે વ્યવસાય શરૂ કરવા અને વિકસિત મહિલાઓને દ્વારા સામનો કરવામાં આવતી જે પડકારોને સંબોધવા માટેનું એક રચાયેલું આ એક કાર્યક્રમ છે. ઓકે, હવે સમગ્ર ભારતમાં જે અંદાજે 25 લાખ મહિલાઓને સશક્ત બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. ઓકે, યાદ રાખો કે 25 લાખ જેટલી મહિલાઓને સશક્ત કરશે. ઓકે, અને જે વ્યવસાયિક સાહસો ધરાવે છે એમના માટે કુશળતા, જ્ઞાન અને જે સંશોધન છે એને પ્રદાન કરશે. ઓકે, હવે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે ભાગીદારી કરી છે. યાદ રાખો કે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ છે જે બિસ્કિટ વાળી કંપની છે. ઓકે, તમને ખબર જ હશે. ઓકે, એ ઇન્ડસ્ટ્રી સાથે. ઓકે, પછી સ્કિલ ઇન્ડિયા ડિજિટલ હબ પર નાણાકીય અનુદાન અને સુવિધાનો ઉત્પાદનો સેવાઓ પ્રદાન કરશે. ઓકે, મહિલા ઉદ્યોગ સાહસિકો છે એમને સમાવિષ્ટ વાતાવરણને પ્રોત્સાહન આપશે. ઓકે, એટલે મહિલાઓ માટે ઇઝી બનાવશે કે એન્ટરપ્રિન્યોરશિપ આપણે કહીએ છીએ. ઓકે, તો એ સારી રીતે કરવાનું છે કે વુમન્સ માટે. ઓકે, હવે જે એનએસડીસી છે એના વિશે જોઈએ તો બિન નફાકારક પબ્લિક લિમિટેડ કંપની છે જેની સ્થાપના 2008માં કરવામાં આવી હતી અને એની જાહેર ખાનગી ભાગીદારી જે આપણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ પર કાર્ય કરે છે અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય છે તે એના મિનિસ્ટ્રી ઓફ ધ સ્કિલ ડેવલપમેન્ટ જે એન્ટરપ્રિન્યોરશિપ છે એના હેઠળ આવે છે. ઓકે, હવે સરોગેટ જાહેરાત.
તો સ્વાસ્થ્ય મંત્રાલય જે તાજેતરમાં સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એસએઆઈ, બોર્ડ ઓફ કંટ્રોલ એન્ડ ફોર ધ ક્રિકેટ ઇન ઇન્ડિયા બીસીસીઆઈ જે બંને ખેલાડીઓ દ્વારા જે તમાકુ અને આલ્કોહોલ સંબંધિત જે ઉત્પાદનોની સરોગત જાહેરાતોને રોકવા માટે પગલાં લેવા જણાવ્યું હતું. ઓકે, સરોગત જાહેરાતો તમને ખબર હોવી જોઈએ એના પહેલા. ઓકે, તો સરોગત જાહેરાતો એ જ બ્રાન્ડની બીજી પ્રોડક્ટને પ્રમોટ કરવા માટે એક પ્રોડક્ટની બ્રાન્ડ ઇમેજની નકલ કરે છે. ઓકે, તમે વિમલની વાત કરી એક રીતે. ઓકે, તો વિમલ જે છે તે એક સરોગત જાહેરાત કહી શકાય. ઓકે, તો વિમલની મતલબ જાહેરાત કેવી રીતના કરવામાં આવશે, એક એલચી તરીકે. ઓકે, તો એ રીતે. ઓકે, તો બ્રાન્ડ્સની જાહેરાત આ સ્વરૂપને ઉપયોગ કરે છે જ્યારે કાનૂની અથવા તો સામાજિક કારણોસર અમુક ઉત્પાદનની સીધે પ્રચાર પર પ્રતિબંધ હોય. ઓકે, એટલે કે જે આપણે જે તમાકુ છે એનો આપણે સીધી રીતે જાહેરાત નથી કરી શકતા. ઓકે, તો એને આ રીતે આડકતરી રીતે એનું આપણે કરવામાં આવે છે. ઓકે, જાહેરાત. ઓકે, એને સરોગત જાહેરાત કરવામાં આવે છે. ઓકે, હવે તે કેવી રીતે કામ કરે તો કંપનીઓ તેમના ઉત્પાદનો અને સેવાઓ છે એમના સમાન બ્રાન્ડના નામ હેઠળ અન્ય ઉત્પાદનોને છુપાવીને જાહેરાત કરે છે. જે રીતે મેં કીધું કે જે આપણે વિમલ છે તેની છે. ઓકે, તો ઉદાહરણમાં જે મ્યુઝિક સીડી, સોડા વગેરેને પ્રોત્સાહન આપવા માટે જે દારૂની બ્રાન્ડ છે એને તેમના લોકોનો ઉપયોગ કરે છે. ઓકે, ઓકે, હેતુ અને લાભો જોઈએ તો બ્રાન્ડ ઇમેજને જાળવી રાખે છે અને જાગૃતિ ફેલાવે છે. ઓકે, જે મતલબ આપણે વિમલ જે છે એ એલચી તરીકે આપણે ભલે એની એડવર્ટાઇઝમેન્ટ જોતા હોય પણ વિમલ તો અલ્ટિમેટલી એની અંદર તમાકુ જશે. ઓકે, પ્રતિબંધોને પાલન કરતી વખતે સૂક્ષ્મ પ્રમોશનની મંજૂરી આપે છે અને જે છુપી જાહેરાતો જેને બ્રાન્ડ એક્સટેન્શન તરીકે પણ ઓળખવામાં આવે છે એના દ્વારા ગ્રાહકોને મૂળ ઉત્પાદનની યાદ કરવા. ઓકે, તમે વિમલ જે છે તમને એલજી ભલે યાદ કરાવતા હોય પણ ગ્રાહકોને તો મૂળ જે વિમલ છે એ જ યાદ આવશે. ઓકે, તો એ રીતે આ કામ કરે છે. ઓકે, હવે નેશનલ કલ્ચર ફંડ એનસીએફ વિશે જોઈએ તો તાજેતરમાં જે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રીએ લોકસભાને સાંસ્કૃતિક રાષ્ટ્રીય સંસ્કૃતિ ભંડોળ વિશે માહિતી આપી હતી. ઓકે, હવે એનસીએફ જે છે તો એની સ્થાપના ચેરિટેબલ એન્ડોન્મેન્ટ એક્ટ 1890માં એના હેઠળ 28 નવેમ્બર 1966 ના રોજ ટ્રસ્ટ તરીકે કરવામાં આવી હતી. ઓકે, તેનો ધ્યેય જે છે એ ભારતના જે મૂર્ત અને અમૃત જે સાંસ્કૃતિક વારસો છે એના પ્રોત્સાહન, રક્ષણ અને જાળવણી માટે જાહેર ખાનગી ભાગીદારી. ઓકે, જે આપણે પ્રાઇવેટ પાર્ટનર પ્રાઇવેટ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ જે કહે છે એના વધારાના સંશોધનને એકત્રિત કરવાનું છે. ઓકે, હવે સ્મારકોના સંરક્ષણ, જાળવણી, પ્રમોશન અને અપગ્રેડેશન માટે ભંડોળનું સંચાલન કરવાનું છે અને તેને લાગુ કરવાનું છે. ઓકે, સાંસ્કૃતિક નિષ્ણાંતો અને વહીવટકર્તાઓ છે એને તાલીમ અને વિકાસની સુવિધા આપે છે. હાલના સંગ્રહાલયોમાં જે વધારાની જગ્યા છે એ બનાવવાની છે અને વિશેષ ગેલેરી પણ બનાવવાની છે. ઓકે, લુપ્તતાનો જે સામનો કરી રહેલ જે સાંસ્કૃતિક વારસો છે એને જે અભિવ્યક્તિઓને સ્વરૂપને એનું દસ્તાવેજીકરણ કરવાનું છે. એટલે જે ભવિષ્યમાં લાગે કે આ ખલાસ થઈ જશે તો એનું દસ્તાવેજીકરણ કરવાનું છે સરખી રીતે. ઓકે, જે એનસીએફ છે તે કેન્દ્રીય રીતે સંરક્ષિત જે સ્મારકો છે અને સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સની જાળવણી માટે કોર્પોરેટ, પીએસયુ, ટ્રસ્ટ વ્યક્તિઓ પાસે દાન સ્વીકારે છે. ઓકે, મતલબ આ દાનના આધારે પણ ચાલે છે. ઓકે, હવે દાતાઓ, પ્રાયોજકતાઓ અને સંમત જે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગના નિયમો અને શરતોનું પાલન કરવું આવશ્યક છે. એટલે કે આમાં જે મતલબ દાન જે કરશે તેમને એમઓયુ પ્રમાણે કામ પણ કરવાનું હશે. ઓકે, હવે વિશેષતાઓ છે તો નીતિઓ નક્કી કરવા માટે 25 જેટલા જે સભ્યો સાથે ગવર્નિંગ કાઉન્સિલ છે. ઓકે, જે આપણી સાંસ્કૃતિક મંત્રી છે એના અધ્યક્ષમાં કામ કરે છે. ઓકે, અને એની માટે એક કારોબારી સમિતિ પણ છે જે સંસ્કૃતિ સચિવ છે અને આગેવાન હેઠળ કાર્ય કરે છે. ઓકે, જે નીતિઓ છે એનો અમલ કરે છે. ઓકે, એનસીએફને દાન આવકવેરા અધિનિયમ 1961 ની કલમ 80G હેઠળ 100% કર લાભ મળે છે. ઓકે, મતલબ જે દાન મળે છે એના પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી લાગુ કરવામાં આવતો. ઓકે, અને જે એનસીએફ છે એ કોર્પોરેટ સામાજિક જવાબદારી આપણે જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે કહે છે એના યોગદાન માટે કંપની એક્ટ 2013 હેઠળના સૂચિ 7 નંબર હેઠળ સાથે સંરેખિત છે. ઓકે, તો આજે આપણે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં જે કંપની દ્વારા અમુક જે કામ કરવાનું હોય છે તો એના હેઠળ આને ગણવામાં આવે છે. ઓકે, જે આ ભંડોળ છે એને. ઓકે, ભારતના જે કંટ્રોલર અને ઓડિટર જેના દ્વારા એને ઓડિટ કરી શકાય છે. ઓકે, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન તો આ જે ઓર્ગેનાઇઝેશન છે એના સ્થાપક સભ્ય ભારત અને તેના જે ઇન્ડિયન એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024 પર જે યુનાઇટેડ નેશનની એજન્સી છે એની સામે ફરિયાદ કરી તેવી શક્યતા છે. ઓકે, હવે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન વિશે જોઈએ તો એક યુનાઇટેડ નેશનની વિશિષ્ટ એજન્સી છે જે વિશ્વભરમાં શ્રમ પરિસ્થિતિઓ અને જે જીવન ધોરણ છે એને સુધારવા માટે સમર્પિત છે. ઓકે, તેની સ્થાપના 1919માં જે વર્સેલની જે સંધિ છે એના ભાગરૂપે કરવામાં આવી હતી, જેમાં સ્થાયી શાંતિ અને સામાજિક ન્યાય પર આધારિત હોવી જોઈએ એના પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઓકે, હવે 1986માં તેને આઈએલઓની નવી રચાયેલી જે યુએન વિશિષ્ટ એજન્સી બની હતી. ઓકે,
ઓકે, જે મતલબ આયેલો છે એને 1946માં યુનાઇટેડ નેશનની વિશિષ્ટ એજન્સી બનાવવામાં આવી હતી. ઓકે, હવે એનું મુખ્ય મથક છે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં. ઓકે, તો આ જે છે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ ગ્રુપ છે એનું સભ્ય પણ છે, જેનો ઉદ્દેશ્ય ટકાઉ વિકાસના લક્ષ્ય છે આપણે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે એને હાંસલ કરવાનો પણ છે. ઓકે, સભ્ય પદ જોઈએ તો આયેલો જે છે એમાં 187 સભ્યો છે, જે 193 સભ્યો જે યુનાઇટેડ નેશનના છે એના રાજ્યોમાંથી 186 ઉપરાંત કુક જે ટાપુ છે એ પણ. ઓકે, તો આની અંદર ટોટલ 187 જે છે. ઓકે, હવે 1969માં આયેલોને તેની પ્રભાવશાળી પ્રવૃત્તિ માટે શાંતિ માટે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ઓકે, આ યાદ રાખો કે આને નોબેલ પુરસ્કાર મળેલો છે. ઓકે, હવે માળખું અને કાર્ય જોઈએ તો આયેલો જે છે એકમાત્ર ત્રિપક્ષીય યુનાઇટેડ નેશન એજન્સી છે. ઓકે, તેમાં રાજ્યની સરકારો, નોકરીદાતાઓ અને જે કામદારો છે એનું પ્રતિનિધિત્વ એક સાથે. ઓકે, ત્રિપક્ષીય તમે જોઈ શકો છો કે કામદારો આવી ગયા, રાજ્ય સરકાર આવી ગઈ અને નોકરીદાતાઓ. ઓકે, તો એ રીતે. ઓકે, અને ત્રિપક્ષીય ઘટકોમાં સમગ્ર જે સમાજ છે એના વિવિધ માધ્યમો દ્વારા સેવા પૂરી પાડે છે. એમાં મૂળભૂત માનવ અધિકારને પ્રોત્સાહન આપવાનું, કામકાજ અને રહેવાસની સુવિધામાં સુધારો કરવાનો, રોજગારીની તકો વધારવાની અને આંતરરાષ્ટ્રીય નીતિઓ અને કાર્યક્રમોને ઘડવાનું. ઓકે, તેમાં અરજીની દેખરેખ માટે જે અનન્ય સિસ્ટમ દ્વારા જે સમર્થિત આંતરરાષ્ટ્રીય શ્રમ ધોરણો પણ બનાવે છે. ઓકે, શ્રમ ધોરણો નક્કી કરે છે એક રીતે. ઓકે, આ નીતિઓને અસરકારક રીતે લાગુ કરવા માટે ઘટકો સાથે ભાગીદારીમાં આંતરરાષ્ટ્રીય ટેકનિકલ સહકારના વ્યાપક કાર્યક્રમોને અમલ પણ કરે છે. ઓકે, આ તેના મિશનને આગળ વધારવા માટે જે તાલીમ, શિક્ષણ અને સંશોધન પ્રવૃત્તિનું આયોજન કરે છે. હવે નેશનલ મેટાલર્જી એવોર્ડ વિશે જોઈએ 2024માં, તો આ ભારત સરકાર દ્વારા સ્ટીલ મંત્રાલય જે છે એના ઉદ્યોગ સંશોધન અને એકેડેમિકમાંથી જે વ્યક્તિઓ પાસે નેશનલ મેટાલર્જી એવોર્ડ માટે અરજીઓને આમંત્રિત કરી છે. ઓકે, તો મતલબ આમાં અરજી કરી શકાય છે. ઓકે, તો આજે છે એ સ્ટીલ અને ખાણ મંત્રાલય દ્વારા 1962માં સ્થાપિત આ પુરસ્કાર છે. ઓકે, અને આ જે પુરસ્કાર છે એ ધાતુશાસ્ત્રીઓ અને કામગીરીઓ, સંશોધન, ડિઝાઇન, શિક્ષણ, કચરો વ્યવસ્થાપન અને ઉર્જા સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં જે કામ કરતા જે લોકો છે અથવા તો કંપનીઝ છે તે લોકોને આપણે મળી શકે છે. ઓકે, જેમાં નોમિનેશન માટે તમારે અરજી કરી શકે છો. ઓકે, પુરસ્કારો જે છે વાર્ષિક ધોરણે આપવામાં આવે છે અને તે ફક્ત ભારતીય નાગરિકો માટે જ ખુલ્લા છે. ઓકે, હવે જે આમાં એવોર્ડની શ્રેણીઓ છે. ઓકે, તો 4 શ્રેણી છે, જેમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે, જેમાં જીવનભર જે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય તો એના માટે છે. પછી રાષ્ટ્રીય ધાતુશાસ્ત્રી પુરસ્કાર, જેમાં ધાતુશાસ્ત્રમાં ઉત્કૃષ્ટ જો સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય તો એના માટે મળે છે. પછી યંગ મેટલર્જિસ્ટ એવોર્ડ. ઓકે, તે 2 કેટેગરીમાં આપવામાં છે, પર્યાવરણ વિજ્ઞાન અને મેટલ સાયન્સ. ઓકે, તો આમાં કંઈ નવું કર્યું હોય તો તેમને યંગ મેટલર્જિસ્ટ યંગ લોકો માટે છે. ઓકે, અને આયર્ન અને સ્ટીલ સેક્ટરમાં જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટેનો પુરસ્કાર છે, જે સંશોધન અને વિકાસ પ્રયાસોની ઉજવણી કરે છે. ઓકે, નોમિનેશન પ્રક્રિયામાં જે છે એ સ્ટીલ મંત્રાલયના પોર્ટલ અથવા તો ગૃહ મંત્રાલયની જે વિકસિત જે કેન્દ્રીય પોર્ટલ છે એના દ્વારા ઓનલાઈન સબમિટ કરી શકાય છે જે અરજી છે તે. ઓકે, અને કંપનીઓ, સંસ્થાઓ અથવા તો વ્યક્તિઓ લાયકાત ઉમેદવારોને નોમિનેટ કરી શકે છે. ઓકે, ઓકે, પછી ISTIC યુનેસ્કો, તો ઇન્ટરનેશનલ સાયન્સ ટેકનોલોજી ઇનોવેશન સેન્ટર ફોર ધ સાઉથ કોર્પોરેશન. તો આ જે છે એના આશ્રય હેઠળ, યુનેસ્કોના આશ્રય હેઠળ નવી દિલ્હી, જે ભારતમાં 29 થી 31 જુલાઈ 2024ના રોજ ટકાઉ આજીવિકા માટે પરંપરાગત જ્ઞાન. ઓકે, આ શીર્ષક હેઠળ નોંધપાત્ર SIT કોન્ક્લેવનું આયોજન કરી રહ્યું છે. ઓકે, એટલે આ થઈ ગયું છે. ઓકે, એક રીતે. ઓકે, હવે એનો હેતુ જોઈએ તો એ જે છે યુનેસ્કો કેટેગરીમાં 2 કેન્દ્રો છે, જે દક્ષિણદર્શી સહકાર માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની નવીનતા માટે STI એટલે કે સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન પર કેન્દ્રિત છે. ઓકે, મલેશિયાની સરકારે 2008થી જે આઈસ્ટિક જે છે એનું આયોજન કર્યું છે. ઓકે, એક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ છે. ઓકે, અને આ જે છે દક્ષિણ એટલે કે આપણે જે સાઉથ કોર્પોરેશન છે એના વિકાસમાં યોગદાન આપે છે. ઓકે, સાઉથ કોર્પોરેશન તમે સમજી શકો છો કે જે સાઉથ એશિયા છે, જેમાં આપણે થાઈલેન્ડ આવી ગયું, મલેશિયા આવી ગયું, સિંગાપોર આવી ગયું, તો એવી રીતે જે અલગ અલગ દેશો છે, થાઈલેન્ડ છે, તેવા બધા દેશોને એક કોર્પોરેશન, એક મતલબ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇનોવેશન છે એમાં એક સાથે બધાને લાવવાનું છે. ઓકે, હવે આ જે છે આઈસ્ટિકનું હોસ્ટિંગ જે છે મલેશિયાની સરકાર દ્વારા વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા મંત્રાલય છે, જે આનું મલેશિયાનું જે મંત્રાલય છે તેના દ્વારા અને યુનેસ્કો વચ્ચે 6 વર્ષના કરાર પર આધારિત છે. ઓકે, તો આ જે છે ફેબ્રુઆરી 2022 થી જાન્યુઆરી 2028 સુધીનો છે. ઓકે, એટલે ટોટલ 6 વર્ષ સુધીનો આ MOU છે. ઓકે, એક રીતે. હવે આઈસ્ટિક જે છે એ ટકાઉ કાર્યક્રમો, સેવાઓ પ્રદાન કરીને અગ્રણી આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ છે એ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. ઓકે, મિશનમાં સાંકલ્યવાદી પ્રતિભાવો, ઉત્પાદન, સંસ્થાકીય ક્ષેત્રોનો પ્રોત્સાહન, દક્ષિણ સહકાર માટે ટકાઉ વિકાસ, તો આ બધાનો સમાવેશ થાય છે. અને આ સંસ્થા જે છે એ વિકાસશીલ દેશોના જે વિદ્યાર્થીઓ, સંશોધકો, વૈજ્ઞાનિકો અને જે ટેકનોલોજી છે એના વચ્ચે આદાન પ્રદાનની સુવિધા પણ આપે છે. ઓકે, હવે યુનેસ્કો હેઠળ જે 2 કેટેગરી સંસ્થાઓ અને કેન્દ્રો શ્રેષ્ઠ સંસ્થાઓને વૈશ્વિક નેટવર્કનો ભાગ ધરાવે છે. ઓકે, આ કેન્દ્રો પાસે યુનેસ્કોના લોગો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને નેટવર્ક્સની એક્સેસ છે. ઓકે, અને તેઓ યુનેસ્કોની વ્યાપક ભાગીદારી વ્યૂહરચનામાં અભિન્ન ભૂમિકા ભજવે છે.
નેક્સ્ટ ટોપિક છે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ ડીએસી. તો ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ તાજેતરમાં જે યુએસ છે અને જનરલ એટોનોમિક્સ તરફથી જે 31 MQ-9B હાઈ એલ્ટિટ્યુડ લોંગ એન્ડ્યુરન્સ જે HALE છે, ઓકે, તો એને યુએવી એટલે કે અનમેન્ડ એરિયલ વ્હીકલ જે છે જેમાં મતલબ હ્યુમન વગર મનુષ્ય વગર જે કામ કરે છે, ઓકે, ઉડે છે, ઓકે, તેનો શોધવા માટે સુધારને મંજૂરી આપી છે. ઓકે, હવે આપણે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ વિશે જોઈએ તો કારગિલના યુદ્ધ પછી સંરક્ષણ જે સુધારાના ભાગરૂપે ડીએસસીની સ્થાપના 2001માં કરવામાં આવી હતી અને તેને પ્રાપ્તિની બાબતો માટે જે સંરક્ષણ મંત્રાલયની અંદર એક નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા છે. ઓકે, સંરક્ષણ મંત્રાલય હેઠળ આ કામ કરે છે અને સર્વોચ્ચ સંસ્થા છે. કોઈ પણ આપણે દેશમાંથી કોઈ પણ આપણે ઇમ્પોર્ટ કરવું હોય સંરક્ષણ રિલેટેડ કોઈ પણ વસ્તુ ત્યારે એના માટે. ઓકે, ડીએસસી સંરક્ષણ પ્રધાનમાં પહેલા અધ્યક્ષ તરીકે જે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હોય છે, ઓકે, અને ત્યાર પછી આર્મી નેવી અને જે એરફોર્સ એના વડાઓનો પણ સમાવેશ થાય છે આની અંદર. ઓકે, હવે ડીએસસીનો આપણે પ્રાથમિક ધ્યેય જોઈએ તો સશસ્ત્ર દળો માટે માન્ય જરૂરિયાતોને સમયસર પ્રાપ્તિ સુનિશ્ચિત કરવાનો છે. ઓકે, અને નિર્દિષ્ટ જે સમય મર્યાદા છે એની ક્ષમતા જરૂરિયાતોને પૂરી કરવા માટે અંદાજપત્રીય સંસાધનોને ઓપ્ટિમાઇઝ કરવાનો છે. ઓકે, મતલબ બજેટ જે ફાળવવામાં આવેલું હોય તો તેનું પણ ઓપ્ટિમાઇઝેશન કરે છે. હવે જે લાંબા ગાળે એના કાર્યો જોઈએ તો જે લાંબા ગાળે સંકલિત પરિપ્રેક્ષ્ય યોજના, ઓકે, તો એ જે ભારતના જે સંરક્ષણ દળો માટે 15 વર્ષના જે LTIPP છે એના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપે છે. ઓકે, પછી મતલબ લાંબા ગાળાનો જે ખર્ચ છે તેના માટે. ઓકે, પછી જે આપણે શું કહે સંરક્ષણ પાત્રી માટે જે 3 શ્રેણીમાં વર્ગીકૃત કરે છે બનાવવાનું, ખરીદવાનું અને જે ખરીદવાનું. ઓકે, તો આ રીતે 3 કેટેગરી બનાવવામાં આવી છે. ઓકે, અને સંરક્ષણ પ્રાપ્તિ બોર્ડ દ્વારા જે સ્થાપિત પ્રતિસાદ પદ્ધતિ દ્વારા નિર્ણાયક પ્રોજેક્ટને દેખરેખ રાખે છે. ડીએસસી જે છે સંરક્ષણ ક્ષેત્ર માટે જે અજમાયશ જે મૂલ્યાંકનમાં સહાય કરે છે. ઓકે, સિંગલ વેન્ડર ક્લિયરન્સ સંબંધિત જે મુદ્દાઓ છે એમાં દ્વારા રૂટ કરવામાં આવે છે. ઓકે, ડીએસસી જે છે એ ₹300 કરોડથી વધુની જે સંપાદન છે એના દરખાસ્તો માટે ઓફસેટ જોગવાઈઓને નક્કી કરે છે. ઓકે, એક્વિઝિશન દસ્તાવેજોની જે ખરીદી અને બનાવો ની શ્રેણીમાં જે ટેકનોલોજી ટ્રાન્સફર અંગેના નિર્ણયો પણ લે છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ એલ્ડરમેન. તો સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કહ્યું હતું કે જે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન છે એના એલ્ડરમેનને નોમિનેટ કરવાની જે લેફ્ટનન્ટ ગવર્નરની સત્તાને એને પડકારી હતી અને દિલ્હી સરકારની જે અરજી છે એના પર ટૂંક સમયમાં તેના ચુકાદાને જાહેર કરશે. ઓકે, હજુ ચુકાદો નથી આપતો પણ એનો ચુકાદો આપશે. જે લેફ્ટનન્ટ ગવર્નરની સત્તા છે એને પડકારી હતી જે આપણે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન છે એના દ્વારા. ઓકે, હવે એના વિશે જોઈએ તો સૌથી પહેલા તો એલ્ડરમેન એટલે શું છે તો કે એલ્ડરમેન એટલે જે છે વૃદ્ધ અથવા તો માણસ. ઓકે, આ બંને શબ્દને જોડે છે એટલે કે વૃદ્ધ વ્યક્તિ એવું થાય છે. ઓકે, અનુભવી વ્યક્તિ દર્શાવે છે. ઓકે, હવે તેનું જે છે કુળ અથવા આદિજાતિના વડીલોને ઉલ્લેખ કરતા હતા પણ સમય જતા તેને રાજા દ્વારા નિયુક્ત વાઇસરોયને સૂચવવામાં આવતા હતા અને ત્યારબાદ તેને ઉંમરને ધ્યાનમાં લીધા બના. ઓકે, તો 12મી સદી જે સીઈ છે એના સુધીમાં વધુ ચોક્કસ અર્થ થવાનો અને નાગરિકો અને લશ્કરી બંને જવાબદારીઓ સાથે સરખાવવામાં અને આ જે છે કાઉન્ટી ચીફ મેજિસ્ટ્રેટ તરીકે ઓળખવામાં આવે ને આખરે મ્યુનિસિપલ સરકારો સાથે સંકળાયેલું બન્યું. ઓકે, હવે મ્યુનિસિપલ સંસ્થાઓમાં આ જોવા મળે છે. ઓકે, તો ભારતમાં જે મ્યુનિસિપલ સંસ્થાઓ છે એમાં જે મ્યુનિસિપલ કોર્પોરેશન જેમાં કાઉન્સિલર તરીકે ઓળખાતા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ ધરાવે છે. ઓકે, હવે જે કાઉન્સિલરો છે એ શહેરી જે વિવિધ શાખાઓ છે એમના નિષ્ણાંતોને જનરલ બોડીના સભ્ય બનાવવા માટે જે નામાંકિત કરી શકે છે. ઓકે, હવે નામાંકિત સભ્યને એલ્ડરમેન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એટલે કે જે કાઉન્સિલ એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન હશે, ઓકે, તેની અંદર જે કાઉન્સિલર્સ હશે, ઓકે, કાઉન્સિલર્સ જે હશે તો એ જે છે એ નિષ્ણાંતોને જે ચૂંટણી કરશે, નામાંકિત કરશે. ઓકે, તો એ જે છે એમને નામાંકિત સભ્યો જે છે એને એલ્ડરમેન કહેવામાં આવે છે. ઓકે, હવે એલ્ડરમેન જે છે જો કે મેયરની ચૂંટણીમાં જે એલ્ડરમેન છે એ મતદાનનો અધિકાર નથી હોતો. ઓકે, આ યાદ રાખવું. ઓકે, વોર્ડના સંમતિના જે સભ્યો છે એના તરીકે તેઓ જાહેર મહત્વના જે નિર્ણયો છે એમાં ભૂમિકા ભજવે છે. ઓકે, દિલ્હી કેસ જોઈએ તો 1957 જે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એના એક મુજબ જે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ જે દિલ્હી છે એના લેફ્ટનન્ટ ગવર્નર જે કોર્પોરેશનમાં જે 25 વર્ષથી વધુ ઉંમરના જે 10 વ્યક્તિને નોમિનેટ કરી શકે છે. ઓકે, એની સત્તા ધરાવે છે જે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર છે એ. ઓકે, તો આ જે નામાંકિત વ્યક્તિઓ છે એ મ્યુનિસિપલ વહીવટમાં વિશેષ કુશળતા અથવા તો અનુભવ ધરાવતા હોવાથી માનવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ છે ઓરોપેચી તાવ. તો બ્રાઝિલના રાજ્યમાં જે બાહિયામાં 2 લોકો ઓરોપેચી તાવથી મૃત્યુ પામેલા અને પ્રથમ લોકો હતા અને દેશના આરોગ્ય મંત્રાલયે 25 જુલાઈ 2024ના રોજ અહેવાલ આપ્યો હતો. ઓકે, હવે જે ઓરોપેચો તાવ જે છે એ ઓરોપેચો વાયરસને કારણે અને જે ઝૂનોટિક ઓર્બો વાયરલ રોગ છે. ઓકે, આ ઝૂનોટિક રોગ છે. ઓકે, ઝૂનોટિક એટલે તમને ખબર હોય છે કે કોઈ પ્રાણીથી મનુષ્યમાં થઈ શકે. ઓકે, તો એ રીતે એને ઝૂનોટિક વાયરસ કહેવામાં આવે છે. ઓકે, ઝૂનોટિક તાવ કહેવામાં આવે છે. ઓકે, બીમારી. ઓકે, સૌપ્રથમ 1995માં જે ત્રિનિદાદ અને ટોબેગોમાં મળી આવ્યું હતું કે આફ્રિકામાં. ઓકે, સંક્રમણ જોઈએ તો ચેપગ્રસ્ત મીજ અથવા તો જે મચ્છર કરડવાથી મનુષ્યને
ઓર પછી તાવ થઈ શકે છે. ઓકે, હવે શહેરીકરણ, વન નાબૂદી અને જે આબોહવા પરિવર્તન છે એના પરિબળને કારણે જે વેક્ટરના પ્રસારના ફાળો આપે છે અને જેનાથી સંક્રમણનું જોખમ વધે છે. એટલે કે આબોહવા પરિવર્તન થાય છે એને કારણે જે વેક્ટર અહીંયા મેઇનલી આપણે મચ્છરને જોવાનું છે. તો વેક્ટર જે છે મચ્છર છે. ઓકે, વેક્ટર. ઓકે, તો મચ્છરને આપણે વેક્ટર ગણશું અહીંયા. ઓકે, તો આજની તારીખમાં જે રોગના માનવથી માનવ સંક્રમણના કોઈ પણ પુરાવા નથી. ઓકે, હાલમાં તો માનવીથી માનવી નથી થતું, પણ જે આપણે ઝૂનોટિક છે એટલે કે પ્રાણીમાંથી મનુષ્યમાં થઈ શકે છે આ રોગ. ઓકે, અને લક્ષણો છે તો લક્ષણો જે છે ડેન્ગ્યુ જેવા છે. ઓકે, અને મચ્છર કરડવાથી સામાન્ય રીતે 4 થી 8 દિવસ સુધી દેખાય છે આ લક્ષણો. અને એમાં લક્ષણોમાં જોઈએ તો તાવ છે, માથાનો દુખાવો છે, પીડા, શરદી, સાંધાનો જડતા, પછી ઉબકા ઉલટી છે, તો આ બધું જોવા મળે છે. અને કમનસીબે જે છે આનું મતલબ કોઈ લક્ષિત સારવાર નથી, ખાલી એના જે લક્ષણો છે એને હળવા કરવા માટે કેન્દ્રિત કરી શકાય છે, ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. ઓકે, સો ગાઈઝ આજ માટે એટલું જ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ. ઓકે.